શ્રી કાશી મહાતીર્થમાં બિરાજતું આ ચક્ર પુષ્કરણી તીર્થ એટલે કે મણિકર્ણિકા કુંડ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીના મંદિરની બરાબર બાજુમાં આવેલું આ મહાન તીર્થ છે. મા ભવાનીના કર્ણમાંથી પડેલા કુંડળથી ઉત્પન્ન થયેલું આ મહાન તીર્થ છે. આ મહાન તીર્થમાં ભગવાન સ્વયં વિષ્ણુએ અયુત વર્ષો સુધી તપ કર્યું છે. ભગવાન વિષ્ણુના એ તપને કારણે મહાદેવજીએ પ્રસન્ન થઈ આ તીર્થમાં રહેવા માટે પ્રસન્નતા વ્યક્ત કરી છે. અહીંયા બાજુમાં જ ભગવાન શ્રી વિષ્ણુના ચરણારવિંદથી અંકિત પવિત્ર ભૂમિ છે. આ ક્ષેત્ર શ્રી નારાયણ ક્ષેત્ર છે. અહીંયા કરેલો જપ કરોડ ગણું પુણ્ય આપે છે. અહીંયા કરેલું સ્નાન અન્ય તીર્થોથી અનંત ગણું મહાન પુણ્ય આપનારું છે. ફરી ફરીને માતાના ગર્ભમાં ફરીને ભવાટવીમાં ન ભટકવું પડે તેવું મહાન તીર્થ એટલે ચક્ર પુષ્કરણી તીર્થ. આજે આ મહાન તીર્થ એમાં સ્નાન કર્યું, શ્રી નારાયણ કવચનો પાઠ કર્યો, શ્રી મહામૃત્યુંજય સ્તોત્રના પાઠ કર્યા. ભગવાન સ્વામિનારાયણે સુંદરવનમાં શ્રી કાશી વિશ્વનાથ દાદાની કરેલી સ્તુતિ અને મા પાર્વતીજીની કરેલી સ્તુતિ એ પણ યાદ કરી. શ્રી મહામૃત્યુંજયનો અદ્ભુત મહામંત્ર એનો પણ જાપ કર્યો. સાથે સાથે મા ગંગાજીના કિનારે આવેલું આ મહાન તીર્થ છે એટલે કલિમલભરણી મા ગંગાજીને પણ યાદ કર્યા. સાથે અમારા શિષ્ય પરેશ ભગત, રાહુલ ભગત, બધા ભૂદેવો પધાર્યા છે ભાવનગરથી. બધા જ ભૂદેવોની સાથે આ ચક્ર પુષ્કરણી તીર્થમાં મણિકર્ણિકા કુંડની અંદર અદ્ભુત સ્નાનનો દિવ્ય લાવો લીધો. અતિ આનંદ થયો. ભવજળ તરણી આ મહાન કુંડની પવિત્ર જલધારામાં સ્નાન કરી પવિત્ર બન્યા એવો અદ્ભુત આનંદ હું વ્યક્ત કરું છું. વિશેષમાં આ કુંડ છે એ બાજીરાવ પેશવાએ આનું રક્ષણ કરેલું છે. મહાન યોદ્ધાએ 41 વર્ષના ટૂંકા જીવનકાળમાં 39 યુદ્ધો લડ્યા હતા અને ખલઘાટ નર્મદા નદીને કિનારે એનું મૃત્યુ થયું એ પહેલાં કાશી વિશ્વનાથ મહાદેવ દાદાના દર્શન કરી આ કુંડનો જીર્ણોદ્ધાર કરાવવાનો સંકલ્પ કર્યો હતો. જીર્ણોદ્ધારે કરી શક્યા. બાકી રહેલો જીર્ણોદ્ધાર મહારાજા દરભંગા કામેશ્વર સિંઘજીએ કરાયો હતો અને મહારાજા દરભંગાએ આ સુંદર મજાનો આ કુંડ બંધાયો છે. આની માલિકી તો મહાદેવ દાદાની છે, પરંતુ આની જાળવણી કરવાની માલિકીનું કામ મહારાજા દરભંગાનું છે. એમના પ્રિન્સ મારા આત્મીય શ્રી કપિલેશ્વર સિંઘજી જેઓ દિલ્હીની અંદર રહે છે તેઓ દ્વારા કુંડ એની સાચવણી થાય છે. આજે બહુ જ આનંદપૂર્વક અહીંયા શ્રી કાશી વિશ્વનાથ ધામમાં ગંગાજીને કિનારે ચક્ર પુષ્કરણી તીર્થમાં આ વિડીયો દ્વારા જે પણ ભક્તજનો આના દર્શન કરશે સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. હર